સોરી ગાઈઝ, થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ હતો બ્લૂટૂથ કનેક્શનનો બાપુનો. તો રેવતુબા ફરી પાછા જોડાશે આપણી સાથે. સો રેવતુબાની જોઈનિંગ રિક્વેસ્ટ આવે ત્યાં સુધી આપણે ફરીથી વાત કરીશું. આપણે મોસ્ટલી આજનો જે ટૉપિક છે એ છે કે નેચરની નજીક કેમ રહેવું જોઈએ અને નેચરની નજીક રહેવાથી આપણામાં શું પરિવર્તન આવે અને કેટલું અગત્યનું છે પ્રકૃતિની સાથે રહેવું, પ્રકૃતિને જાળવવી. અને બાપુએ કીધું તેમ કે આપણે આપણા પૂર્વજોએ આપણને વહેતી નદીઓ આપી છે, તો આપણે આપણા વંશજોને વહેતી નદીઓ આપી અને સૂકી નદીઓ નહીં આપી એનું ધ્યાન રાખવાનું છે. સો એઝ સુન એઝ રેવતુબા આપણને જોડાશે, આપણે થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ હતા એમાંથી આપણે જસ્ટ બહાર આવી જઈએ અને એઝ સુન એઝ રેવતુબા જોડાય આપણે ફરીથી એ વાત ત્યાં ચાલુ કરીશું, રાઈટ? બિકોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત રેવતુબા હંમેશા કરે છે અને એ એમની જે વાત હોય છે બહુ સહજ હોય છે, કોઈને સરળતાથી સમજ પડી જાય એવી હોય છે. કારણ કે આજે આપણે પ્રકૃતિને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધી છે અને એના પરિણામ શું થઈ રહ્યા છે એ આપણને ખબર છે કે પ્રકૃતિને જ્યારે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ તો આપણી સાથે શું થઈ શકે છે એનો આઈડિયા આપણને આવી રહ્યો છે. અને નોટ જસ્ટ અત્યારનો ટાઈમ, પણ એવા ઘણા બધા એવા ટાઈમ છે કે જ્યારે પ્રકૃતિને આપણે કેટલી સિરિયસલી લેવી જોઈએ અને પ્રકૃતિ અને કેટલી સહજતાથી આપણે લેવી જોઈએ એની વાતો આપણે જાણી રહ્યા છે. અને કદાચ જે આ એક સિમ્પલ સેન્ટન્સ રેવતુબાએ કીધું કે આપણા પૂર્વજોએ આપણને વહેતી નદી આપી છે અને આપણે આપણા વંશજોને એ વહેતી નદી આપીએ, નહીં કે સૂકી નદી, એ બહુ જ અગત્યનું છે. તો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર રેવતુબા કે આપણે જોઈન કરે ફરીથી આપણા લાઈવ સેશનમાં અને આપણે વાતને આગળ વધારીએ. There are a lot of people who have already joined. I'm just waiting for Revtuba to join me and start the conversation once again. Right? There was some technical issue in previous session. હું જસ્ટ રેવતુબાની વેઇટ કરી રહ્યો છું કન્વર્ઝેશનને આગળ લઈ જવા માટે. As soon as Revtuba is here, we'll again take the conversation ahead. સો આઈ એમ શ્યોર કે બધા જ અનલોક સેશન પોતાની લાઈફને અનલોક કરી રહ્યા છે. ત્યારે અમે લોકો એવું વિચારીએ છીએ કે જે અમે લોકડાઉન વખતે ઘણી બધી વાતો કરેલી પ્રકૃતિને લગતી, પ્રકૃતિ પ્રેમને લગતી, રાઈટ? તો અમે લોકો આ નવી સ્પીકર સિરીઝ ચાલુ કરી છે ઇન્સ્ટાગ્રામ અને અમે બીજા પ્લેટફોર્મ પર પણ આ બધી સિરીઝ ચાલુ કરવાના છે ફરીથી. બિકોઝ આઈ ગેસ કે અનલોકમાં પણ આપણે આ બધી વાતો કરતા રહીએ અને અનલોકમાં પણ આપણે જે આપણો લર્નિંગ સેશન છે, જે કદાચ આઈ ઓપનિંગ સેશન છે આપણા જેટલા બી, બિકોઝ મેં જેટલા પણ લોકો સાથે આ સેશન કર્યા એમાં હું પોતે બહુ બધું શીખ્યો છું. અને પેલું કહેવાય ને કે ઇટ્સ નોટ કે હું કોઈને ઇન્ટરવ્યૂ કરું છું કે હું કોઈ સાથે વાતો કરું છું, બટ ધીસ ઇઝ લાઈક એન આઈ ઓપનિંગ સેશન. લોટ ઓફ લર્નિંગ હેઝ બીન હેપનિંગ ટુ મી. મારા બહુ બધા પર્સપેક્ટિવ ચેન્જ થયા ડ્યુરિંગ મેં જે આ લોકો સાથે વાતો કરી આ લોકડાઉનમાં. અને આઈ ડોન્ટ નો બધાનો લોકડાઉન કેવા ગયા હશે, બટ એટલીસ્ટ આઈ હેવ હેડ અ ગુડ ટાઈમ ડ્યુરિંગ ધીસ લોકડાઉન કે મેં જ્યારે પણ લોકો સાથે મેં વાત કરી અને સ્પેશિયલી ઘણા બધા સેશન જ્યારે આઈ ગેસ સમ અમેઝિંગ સ્પીકર્સ હેવ જોઈન મી. અને આજે પણ આઈ એમ વેઇટિંગ ફોર રેવતુબા ટુ જોઈન મી ધ સેશન, બિકોઝ રેવતુબા સાથેની વાતો બહુ જ અદ્ભુત હતી. Just added Revtuba. Revtuba will be here with us and we'll be talking and we'll take this conversation ahead. Yeah. So I'm sure કે everybody is enjoying these sessions. બધાને મજા આવે છે અને we are just trying કે આ સેશનના થ્રુ અમે અમારી વાતો ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ. તો રેતુબા ક્લિયર આવે છે તમને અવાજ મારો હવે? હા, હવે ક્લિયર આવે છે સ્વરૂપ. યસ. સો સોરી રેતુબા, કંઈક there was some technical issue એટલે આપણું કન્વર્ઝેશન અડધેથી અટકી ગયું. રેતુબા તમને મારો અવાજ ક્લિયર આવતો હોય તો મને કંઈક બોલો ને એટલે મને ખ્યાલ આવી જાય. હા, સૌરભ ક્લિયર અવાજ આવે છે મને.
સંભળાય છે બધું બરાબર. ઓકે ઓકે ઓકે. તો ઓકે, રેવતીબા, હું વાત કરતો હતો કે પ્રકૃતિની નજીક આવે, તમે જે વાત કરી કે પ્રકૃતિનો જે વારસો છે જેને આપણે નેચરલ હેરિટેજ કહીએ, જાળવી રાખવું બહુ જ અગત્યનું છે, બરાબર ને રેવતીબા? તો યુવાનો આમાં કઈ રીતે જી. હેલ્પફુલ થઈ શકે અને આમાં યુવાનો પોતાની જિમ્મેદારી કઈ રીતે નિભાવી શકે કે આજે આપણું નેચરલ હેરિટેજ છે, જે આપણો પ્રાકૃતિક વારસો છે, તેને આપણે જાળવી શકીએ અને ટકાવી શકીએ? હા, એ પેલા આપણે ગઈ સેશનમાં એ વાત થઈ હતી એ પ્રમાણે પેલા પ્રકૃતિને જાણે, સમજે અને કરેક્ટ. એક પોતાની નૈતિક જવાબદારી સમજે કે આ વારસો છે એ મારે મારી આવતી પેઢીને આપવો છે. એટલે આ જે છે એ હાલતમાં એ કદાચ વધી ન શકે પણ જે છે એ લીધી એને મારે જાળવી રાખવું જોઈએ. ભાવનાઓ યુવાનોમાં જાગવી જોઈએ અને કેટલાક એ રિફ્લેક્ટ થયું છે, પણ કેટલાક માત્ર શોષણ જ કરે પ્રકૃતિનું, પોતે જાય માણી આવે, બગાડી આવે, તો એ જે થાય છે એ બરાબર નથી. એટલે યુવાનોમાં આ એક પેલી માનસિકતા બદલવાની જરૂર કરી કે જે માનું છું એ બીજાને માનવું જોઈએ. એટલે એવા પ્રયત્નો હવે અને ઘણા બધા સારા પરિણામ મળ્યા. લોકો કંઈક ને કંઈક કરતા થયા. બરાબર. આવે તો થોડું કદાચ કનેક્શન થોડું વીક પડે છે આજે, એવું લાગે છે. સ્ટ્રીમિંગ પરફેક્ટ નથી આવી રહ્યું અમારું. ઋતુભાઈ, આપણું સ્ટ્રીમિંગ પરફેક્ટ નથી આવી રહ્યું, તમારો વિડીયો પોઝ થઈ ગયો છે. હવે બરાબર છે ઋતુભાઈ? બરાબર છે હવે? હા, હેલો ઋતુભાઈ, હવે બરાબર છે. યસ યસ. હા જ. તો ફરીથી વાત કરું કે આ કન્વે થઈ નહીં ગઈ? કન્ટિન્યુ કરો. ના, ફરીથી ઋતુભાઈ, અચ્છા, બરાબર અવાજ નહોતો આવતો. હા ફરીથી કહું, હા હા, પ્લીઝ પ્લીઝ. રિપીટ કરું, રિપીટ. હા હા ઋતુભાઈ, યસ યસ. તો આ જે પ્રકૃતિનો વારસો છે ને, એ માનો કે મને મજા આવે છે એટલે હું જ માણી લઉં, પછી પાછળ વાળાને મળે કે ન મળે એવી જે માનસિકતા છે એ બદલવી પડે. પણ આ વારસો છે એ આ પેઢીઓ દર પેઢી બધાને મળતો રહીએ એવા પ્રયત્નો યુવાનોએ અત્યારથી આ ઉંમરે કરવા જોઈએ. આમ એમના પોતાની કારકિર્દી કરે, ઘડે, પોતે સર્વિસ કરે, પૈસા કમાય, પણ એમાંથી કેટલોક સમય પ્રકૃતિ માટે આપે, પોતે માણે અને બીજાને માણતા શીખવાડે, તો આ આખો વારસો જળવાઈ રહેશે. અને આમ આપણને ખબર નથી કે આપણે એને આધારિત છીએ. આપણું જીવન છે એ પ્રકૃતિને આધારિત છે અને પ્રકૃતિ છે એનો પોતાનો હિલિંગ પાવર જબરજસ્ત છે. આપણે લોકડાઉનમાં જોઈ લીધું છે. આપણી પ્રવૃત્તિઓ બંધ થઈ એટલે પ્રકૃતિએ જે વર્ષો સુધી ન થઈ શકે એને 2 મહિના પ્રકૃતિએ બધું હિલિંગ કર્યું છે, બધું તંત્ર સુધાર્યું છે, એ આપણે જોઈ લીધું એમ. એટલે પ્રકૃતિને આપણે ખાલી સપોર્ટ કરીએ અને આપણે ક્યાંય નડીએ નહીં ને તો પ્રકૃતિ સરસ રીતે ચાલે એમ છે. એટલે આ યુવાનોમાં ઉતરે એટલા માટે આપણે કેમ્પ ના માધ્યમ દ્વારા. અને બહુ સારી વાત એ છે કે મને ગોવિંદભાઈ જેવા મિત્ર મળ્યા છે જે બિલકુલ તમે ગીત હા, તો એટલે અમે 2 વર્ષો સુધી આ પ્રવૃત્તિ કરી છે. કારણ કે ગીતામાં જે નિસ્પૃહ કીધું ને ગોવિંદભાઈ છે, હું હજી શોર્ટ ટેમ્પર છું. ક્યારેક મને સિસ્ટમ ઉપર ક્યારેક કોઈ કેમ્પર ઉપર ક્યારેક ગુસ્સો આવી જતો હોય, પણ ગોવિંદભાઈ તો બહુ પ્રેમથી બધાને સંભાળી શકે. એટલે કરેક્ટ કરેક્ટ. અમે તમે અને એટલે સરસ ગોવિંદભાઈ છીએ. કઈ રીતે ભેગા થયા હતા આમાં?
તમે અને ગોવિંદભાઈનું મળવાનું કેવી રીતે થયું? ગોવિંદભાઈ છે ને બેંકમાં કેશોદમાં હતા, નોકરી કરતા, અને આ પ્રવૃત્તિમાં મારાથી આગળ સિનિયર એમ, અને હું હાઈસ્કૂલમાં હતો, બરાબર. એ બેંક અમારો પગાર બેંકમાં થાય, એટલે ત્યારે તો આ એટીએમ કેવું કઈ નહોતું, એટલે દર મહિને જવું જ પડે, એટલે એમ મળવાનું થતું. ને આ પ્રવૃત્તિમાં એને રસ, અને મને પણ પ્રકૃતિ પ્રત્યે ખરું, નાનપણથી રખડવાનું ને એવું બધું એમ, પણ દિશા નહોતી આપણી પાસે ત્યારે. તો ગોવિંદભાઈ સાથે એમ મળવાનું થયું, અને અમારી સ્કૂલમાં હું નેચર ક્લબની પ્રવૃત્તિઓ કરાવતો બધી, એટલે એને પણ સ્કૂલમાં બોલાવતા. પછી અમે બે નજીક આવ્યા, પછી આ પ્રવૃત્તિમાં જોડાયા. તો કહું ત્યારે અમે બે, એને 10:30 બેંકે જવું, મારે 10:30 સ્કૂલે જવું, તો અમે 8 વાગે ઘરેથી બે નીકળી જતા. એની પાસે એક 80 હતું, જૂનું ઓલું આવતું ને બજાજ, એ 80, હા, એ M80 ગોવિંદભાઈ પાસે હતું. અને અમે ગામડામાં જાય ને હાઈસ્કૂલમાં પૂછીએ કે અમારે થોડીક છોકરાઓ એને વાતો કરવી છે પ્રિન્સિપાલને, જો તમે સમય આપો તો એમ. કેટલાક આપે તો અમે છોકરાઓ ભેગા કરીને પછી આવી પ્રકૃતિની વાતો કરીને, આમાં આવું છે તેવું છે બધું, બર્ડ્સની ને એવી બધી પ્રાથમિક માહિતી આપી. તો કેટલાક હેડમાસ્ટરો વળી સારા હોય તો એ કે હા કરો એમ. કેટલાક અમને પૂછે કે આનું લેહો હું કઈ લઈશું નહીં અમે, અમારી પાસે લેશો શું? એટલે કેટલાક ને એવું હોય કે આ પૈસા માટે આવ્યા લાગે છે, બધું અમે કઈ લેવું નહીં, પણ અમારી પાસે કઈ ગઈ છે નહીં, દેતા જઈશું. એટલે અમે કઈક વસ્તુ થઈ ગયા હોય સ્કૂલ ને દેવા એમ. એટલે અમે એવું કરતા ત્યારે. એટલે અમે બે નો આમ નેચર આમ મજાનો. એ ગોવિંદભાઈ નો, મારો તો ઠીક, પણ ગોવિંદભાઈ નો નેચર બહુ મસ્ત. જયારે વાઇલ્ડ લાઈફ બોર્ડમાં નોમિનેશન થવાનું હતું ત્યારે બે નું નામ હતું, ગોવિંદભાઈ ભર્યું જ નહીં. ગોવિંદભાઈ કે ના તમે બરાબર છો, અને એમને અધિકારીઓ કીધું ના એ બાપુ બરાબર છે, ઈ છે હું જ છું એમ. એટલે એને આવું અમારી ઓલી છે. અને સૌરભ, આવડી મોટી ઘટના છે કે અમે 20-32 વર્ષથી 30-32 કામ કરી, અમારે કે ડિસ્પ્યુટ નથી, અમારે કોઈ દી કોઈ વાંધા નથી પડ્યા એમ. એટલે એ ગોવિંદભાઈ ની સાથે મજા આવી બહુ. હવે રહેતું કે એક બીજી વાત કે તમે એમ કીધું કે તમે સ્કૂલોમાં જતા, શાળાઓમાં તમે સ્ટુડન્ટ સાથે વાતો કરતા, એ લોકોને પ્રકૃતિની જ વાતો કરતા હશે એવું જ હું માની લઉં છું. તો તમે એ જમાનો જે હતો, એ તમે કદાચ ઘણા 30-40 વર્ષોથી આ બધા કામ કરતા આવ્યો છો, લોકો સાથે કનેક્ટેડ છો, લોકોની સાથે જોડાયેલા છો, ગ્રાસરૂટ લેવલથી, કદાચ અર્બન એરિયામાં નહીં, મોર રૂરલ એરિયામાં. તો એ સમય એવો હતો કે ત્યારે ઇન્ટરનેટ નહોતું, અને જે અત્યારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે કે તમે કંઈક જાણવું હોય, જોવું હોય, તમારા ફિંગર ટિપ્સ પર હોય, મોબાઈલમાં આમ ટાઈપ કરો ને તમારી પાસે ઇન્ફોર્મેશન હાજર છે. જ્યારે એ સમય એવો હતો કે જ્યારે એટલી ઇન્ફોર્મેશન એટલી ઇઝીલી અવેલેબલ નહોતી. જે બે પાઠ્યપુસ્તકોમાં લખેલું હોય કે મેગેઝિનમાં આવતું હોય એના સિવાય, કે ટેલિવિઝન સિવાય કોઈ એવો ઇન્ફોર્મેશનનો સોર્સ નહોતો. તો અત્યારની જે જનરેશન છે, જેમાં હું અમારી જનરેશન પછીની જનરેશનને ગણું છું, કે જે લોકોને એવું છે કે અમને બધું એ ખબર છે, અને એ લોકો કોઈ પણ વસ્તુને બહુ ઇઝીલી માહિતી એની મેળવી શકે છે, અને એ લોકોના મનમાં એવું છે કે હા અમને તો બધું ખબર છે. તો તમે આ બે જુદી જુદી જનરેશનને કઈ રીતે જુઓ બાપુ, અત્યારની અને ત્યારની? હા સૌરભ, ત્યારે હતી કે એટલી બધી ઇન્ફોર્મેશન નો આ જે વિસ્ફોટ છે એ નહોતો એમ. એટલે અમારે જયારે જવાનું થાય ને ત્યારે અમારે ઘણું બધું વાંચી ભેગું કરવું પડે, કારણ કે ત્યારે છે ને બાળકોમાં એ વિસ્મય જીવતું. એને તમે આજે માનો કે તમે એમ કહું કે ભાઈ જમ્પિંગ સ્પાઈડર આમ, એટલે તું તરત આમ જોઈ જમ્પિંગ સ્પાઈડર વિશે બધું જાણી લે, બરાબર. ત્યારે તો એ બાળકો પાસે એવું કઈ હતું જ નહીં. એને જયારે આપણે આવી બધી વાતો કરીને તો એનું વિસ્મય એટલું બધું વિસ્તરે, અને એ વિસ્મય જ એને પછી પ્રકૃતિ તરફ લઈ આવતું એમ. અત્યારે એ વિસ્મય મળતું જાય છે. વિસ્મય જ્યાં સુધી વિસ્મય મળે, તમને અંદરથી એક આશ્ચર્યનો ભાવ થાવ છે ને, ઓહો આવું, એ ભાવ છે ને એ જે છે ને એ આને હિસાબે તમને હું કહું કે હવે ભાઈ આ છે અમારે, મારો પ્રથમેશ આવે છે તો એ સ્પાઈડર ની વાતો કરે તો મને વિસ્મય થાય એટલું કદાચ ઓલા યુવાનને નો
કરેક્ટ. કે હું સ્પાઈડર વિશે નથી જ જાણતો એમ. પણ હવે એ તરત જ પછી સ્પાઈડર ની વાત કરીને બીજે દી માનો કે કેમ્પ જાય, પછી પ્રથમેશે વાત કરી સ્પાઈડર ના ફોટા ગૂગલ માંથી ગોતી ગોતીને ઢગલો કરી દે થાય એમ. બરાબર. પણ એ સ્પાઈડર ને ખરેખર પતંગ બનાવીને ઉડતો જોવો ને ફિલ્ડમાં, એ બહુ મોટી ઘટના હોય. એ વિસ્મય છે ને એ જબરજસ્ત છે. એનો એક આનંદ હોય છે. એ આનંદ પુનર્જીવિત થાય ને યુવાનોમાં, એવું અમે આમ પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આવું બધું કરીએ એમ કે ભાઈ બરાબર છે, તમે ગૂગલમાં જુઓ, પણ ગૂગલમાં આવશે ક્યાં પરદેશનો હોય એ ખબર ન હોય તમને, પણ તમારે ગીરમાં, તમારી સુરતની સીમમાં સ્પાઈડર છે એને ઓળખો ને એમ. એવું કરીએ. બરાબર. પણ રેતુભા, તમે એક શિક્ષક તરીકે બી તમારી ભૂમિકા નિભાવી છે. હવે અત્યારનું જે પેરાડોક્સ છે, જે કમનસીબી છે આપણા, એટલે હું એજ્યુકેશનનો વાંક નથી કાઢતો, પણ જે મેં અનુભવ્યું છે કે આપણામાં ઝેડ ફોર ઝેબ્રા ભણાવવામાં આવે, એચ ફોર હિપોપોટેમસ ભણાવવામાં આવે, જે આપણા અહીંયા છે જ નહીં, આપણા દેશમાં જ નથી. બરાબર. તો એજ્યુકેશન સિસ્ટમમાં પણ એવા કોઈ ચેન્જ આવવા જોઈએ ને, કે જ્યાં પ્રકૃતિની વાત તમે જેટલી સહજતાથી કરી કે ગૂગલ પર કયા દેશમાં છે, કયા પ્રદેશનું છે નથી ખબર, પણ આપણને ભણાવવામાં આવે છે ઝેડ ફોર ઝેબ્રા, એચ ફોર હિપોપોટેમસ, જે આપણી પાસે તો છે જ નહીં, આપણા દેશમાં તો છે જ નહીં. તો આપણે એજ્યુકેશનમાં કંઈક એવું કરી શકાય એમ. જો એજ્યુકેશનમાં સૌરભ, આમ મેં પ્રયોગ કર્યા છે ને જે બાળકો સાથે, એ તને થોડાક શેર કરું એમ, કદાચ લોકોને સાંભળવા ગમે. તો માનો કે હું તો ભાષાનો શિક્ષક, એટલે હિન્દી ને ગુજરાતી ભણાવતો. બરાબર. એટલે હું જ્યારે મારે જે કાવ્ય કે પાઠ લેવા હોય, તો એ કાવ્યને લગતું ઘણું બધું ભેગું કરીને જાવ એમ. બરાબર. તો માની લ્યો કે મારે એક ભણાવવાનો મુન્શીની નવલકથાનો, તો હું ટેક્સ્ટ બુક લઈને ન જાઉં, પૃથ્વી વલ્લભ નવલકથા લઈને જ જાઉં ભણાવવા. નહીતર વિદ્યાર્થીને ખબર જ ન પડે કે આ જે આપણે 4-5 પેજ ભણીએ છીએ એની ઉપર ઓડી મોટી જાડી નવલકથા છે, એને ક્યારે ખબર પડે? એટલે હું નવલકથા લઈને ભણાવ જાઉં, અને જે ચેપ્ટર એને ચાલતું હોય ને એની આગળનું ચેપ્ટર પહેલા ચલાવું, ભણાવું, પછી એની ટેક્સ્ટનું ચેપ્ટર, પછી એની પાછળનું ચેપ્ટર. કારણ કે નવલકથાનું એક ચેપ્ટર તારે ભણવામાં આગળ પાછળના રેફરન્સ ની ખબર જ ન હોય. પછી તો નવનીતની ગાઈડ જે લખી દે એ આપણે માનવાનું રહીએ. એટલે એવા પ્રયોગો ઘણા કરતો. પછી મારે આમ જવાનું હોય ફ્રી પીરિયડ, કોઈ શિક્ષક નો પ્રોક્સીમાં જાવ ને, તો સામાન્ય તને કહું, દિવાલમાં ભેજ લાગ્યો ને દિવાલમાં, અને દિવાલમાં ઘણા બધા ધાબા થઈ ગયા હોય, તો હું છોકરાઓની ધાબા બાજુ બેસાડું. પછી હું એને કહું, હવે આમાં જોવો તમને ક્યાં ક્યાં આકાર દેખાય છે. તો સૌરભ 45 મિનિટ જાય ને એનો ખબર જ ન પડે, અને છોકરા એટલા બધા આકારો ગોતે. તો આ જે છે ને એની નિરીક્ષણ શક્તિ છે. બરાબર. તો આવું નિરીક્ષણ કરતા શીખે ને, તો એને પછી આ ઘણું બધું આ લોકો અધ્યાત્મમાં ધ્યાન ને ધોરણા સમાધિ કે એ ધ્યાન જ હોય, પણ એને ખબર નથી કે આપણે ધ્યાન કરીએ છીએ. પછી એવું પાછું એવું હતું કે મારે જે પાઠ કે કવિતા ચાલતી હોય ને એનું ચિત્ર લેસનમાં આપતો, પ્રશ્નોના જવાબ નહીં, પ્રશ્નોના જવાબ નહીં લખવાના, ચિત્ર બનાવવાનું. એટલે ઘેરે ચિત્ર બને એટલે એને એક લેસન કરતો એવું ન લાગે, હોમવર્ક નો ભાર ન લાગે, એને કરવાની મજા આવે. પછી જયારે ચિત્ર બનાવે ને ત્યારે એ પાઠ આખો વિઝ્યુઅલાઇઝ થાય. બરાબર, સાચી વાત, એકદમ સાચી વાત. એ વિઝ્યુઅલાઇઝ થાય ને પછી ચિત્ર, આપણે તો એવું છે કે ચિત્ર, હું ઘણીવાર મારી વાતમાં કહેતો હું બાપુ, કે કુદરતી દ્રશ્ય દોરવાનું આવે ને એટલે બધા 2 જ પર્વત દોરે. સૂરજ બરાબર વચ્ચેથી જ નીકળતો હોય,
સૂરજ સૂરજ બરાબર વચ્ચે વચ્ચેથી નીકળે, જેનું એક કિરણ નાનું, એક કિરણ મોટું, એક કિરણ નાનું, એક કિરણ મોટું, બરાબર નદી બે પર્વતની વચ્ચેથી જ આવતી હોય. બે ત્રણ વાદળો હોય ને હમ, પેલા હમ. ચોગડા જેવા પક્ષીઓ હોય, ચોગડો દોયરો હોય ને એવા પક્ષીઓ હોય હા. એમ. પણ મને એમ થાય કે જે હવે છોકરું હું કચ્છમાં મોટું થયું છે એને તો એ બે પર્વત જોયા જ નથી કોઈ દિવસ. બે જ પર્વત કેમ 6 પર્વત નહીં હોઈ શકે એમ. એટલે પણ કદાચ એના એને માટે એવું કરવું જોઈએ. એને વિઝન જ નથી આપ્યું આપણે. એક્ઝેક્ટલી એમાં એવું થઈ છે, મેં છે ને, મને ચિત્ર આવડતું નથી પણ હું ડ્રોઈંગ લેતો હતો. એટલે હું એટલે ડ્રોઈંગમાં એવું કરતો કે ટેરેસ ઉપર લઈ જાઉં, હા પછી બધાને ફરતા બેસાડ દઉં જુદા જુદા. હા પછી એને જ્યાંથી જો બેઠો છે ત્યાંથી જે દેખાતું હોય ને એ ચિત્ર દોરવાનું. બરાબર ચિત્ર કેવું થાય એની લેવા દેવા નથી. બરાબર બધા જ સારા ચિત્રકાર ન હોય, કરેક્ટ પણ એ ઝીણા ઝીણી માહિતી ગોતતો થાય, એમાંથી જોવે કે માનો કે એ એક સામે બેઠો છે, સામે એક મકાન છે, બાજુમાં ઇલેક્ટ્રિક નો થાંભલો છે, વાયર જાય છે, તો વાયર ઉપર પક્ષી બેઠું છે એને દેખાય, નહીતર ક્યારેય ન દેખાય. સાચી વાત, સાચી વાત. એટલે આવા ગણતરી તમે જો ઓબ્ઝર્વેશન ની વાત કરો ને, આઈ ગેસ આવા બધા પ્રયોગો છે જે અત્યારે કદાચ આપણી શિક્ષણની જે પદ્ધતિ છે એમાં આવવા જોઈએ, જે બેસિક છે, જે આપણા ગ્રાસરૂટ લેવલ થી જોડાયેલા છે. ઇલેક્ટ્રોનિક ક્લાસરૂમ આવી ગયા અમારે તો સુરતમાં બાપુ. હા જેમાં હા, ઇન્ટરનેટ electronic કનેક્ટેડ આવી હોય, ગયા બોર્ડ છે. ઉપર ઇન્ટરનેટ કનેક્ટેડ હોય ને ટીચર ટાઈપ કરીને ત્યાં બધું ડાયાગ્રામ આવી જાય. પણ આઈ ગેસ તમે જે કહો છો ને કે જે એને ઓબ્ઝર્વ કરતા, એટલે ફિલ્ડ વર્ક જે છે એ બહુ અગત્યનું છે બાપુ. કરેક્ટ ને? એટલે એમાં છે ને, એક તમારી અંદરની તમારા વેવ, વિદ્યાર્થીના વેવ, લાગણી, એ બધું જોડાયેલું રહ્યું. હું તને બીજી વાત, વર્ષો પહેલા સરિસ્કા ગયેલો, ત્યાં પેલા રાજેન્દ્રસિંહ રાણા છે, વોટરમેન કે છે, એમણે એક એવો સેમિનાર રાખેલો, પબ્લિક પાર્ટિસિપન્ટ થી વાઘનો બચાવ. એના માટે બધા જ આખા ભારતમાંથી લોકો આવેલા, અને છેલ્લે બધાએ પોતપોતાના વિશે વાત કરવાની હતી. તો હતા ને, એ ત્યારે પાવર પોઈન્ટ તો નહોતું, પણ પ્રોજેક્ટર લઈને આવ્યા હતા, સ્લાઇડ પ્રોજેક્ટર. એટલે એ લોકો એની ઉપર એના ચિત્રો દેખાડીને બધું બતાવતા હતા. કર્ણાટક વાળા એની સમસ્યાઓ કીધી, આમને કીધી એમ. અને મારે ગીર ઉપર બોલવાનું હતું, તો મારી પાસે તો કશું હતું જ નહીં. એટલે પછી બોલો ભાઈ છે કે आप लेकर आए? मैं तो नहीं, कोई बात नहीं. तो क्या आपके पास क्या है, पावर पॉइंट प्रेजेंटेशन करेंगे? मैं तो पावर पॉइंट नहीं होगा, बस पावर है मेरे पास, मैं कर दूंगा. वाल्मीकि थापर और ये सब बैठे थे सामने, और मैंने गिर की सारी बातें की, बराबर. और इतनी भावुक होकर बातें सुनी लोगों ने. और सबसे बड़ी बात यह है कि सरिस्का मॉनसून में तब से बंद हुआ, क्योंकि मैंने वहां कहा कि हमारे यहाँ मॉनसून में गिर बंद रहता है, पर सबसे बड़ी विडंबना यह है कि रिलीजियस प्लेसेस है, वहां लोग आ जा सकते हैं. तो वाल्मीकि थापर ने उसी वक्त कहा कि भाई सुनो इनकी बात, जब गिर में सारे अभयारण्य बंद रहते हैं तो सरिस्का क्यों खुला रहे. तो तब ये निर्णय लिया गया कि अगले मॉनसून से ये सरिस्का बंद रहेगा. तो वहां के जो 2 बड़ी होटलें हैं, शायद तुम गए हो, तो एक है टाइगर डेन, और एक सरिस्का पैलेस करके 2 होटल है. तो उन लोगों ने कहा कि भाई जब आप ये बंद कर देंगे तो उसके अंदर जो गुर्जर रहते हैं, આપણે જે માલધારી રહે ત્યાં ગુર્જર કોમ છે, એ લોકો દૂધનો આ કરે છે, તો કે આ ગુર્જરનું દૂધ કોણ લેશે? બરાબર. તો સૌરભ, એક ગુર્જર ઉભો થયો મેલો ગેલો, उसने એને કીધું કે ભાઈ अगर सरिस्का के लिए ये जरूरी है कि मॉनसून में बंद रखना चाहिए तो आप कर दो, हमारी चिंता मत करो. ऐसा है કીધું. પણ આ વર્ષો પહેલા એમ. તો ત્યારે જે મેં વાતો કરીને ગીરની, એ એટલી બધી ઇફેક્ટિવ રહી. એનું કારણ એ છે કે તમારી સંવેદનાઓ એની સાથે જોડાવી જોઈએ.
કરેક્ટ. અને વાલ્મિક થાપરને તે જોયો છે રાક્ષસ જેવો કેવડો મોટો અરે છે. એ તો કેવડો મોટો છે. તો એ મારું સેશન પૂરું થયું ને એને મને તેડી લીધો તો દોડી. થાપરે મને ઉપર બેટો તો આ છે ને એ તમે આ રીતે અને એ ટચ થાય જ્યાં સુધી તમારા હૃદયને ટચ ને આ અલબત્ત સાયન્ટિફિક હોવું જ જોઈએ બધું, પણ ઇમોશન જ્યાં સુધી ન જોડાય ને સૌરભ, કરેક્ટ. ત્યાં સુધી બચાવવું અઘરું છે. એની સાથે ઇમોશનલી જોઈન્ટ થવું જ પડે. બાપુ હું એટલે એ હંમેશા ઇમોશન્સ કહેતો હોઉં અને છું. બહુ જ અગત્યની વાત કરી તમે. ઇમોશન્સ અને સાયન્સ નું ભેગું એમાં થવું જોઈએ. આપણે એમ નથી કેતા કે નકરી લાગણી વેળા કરવાય, વધુ પડતા લાગણી કરેક્ટ કરેક્ટ. પણ આવું હોવું જોઈએ. અત્યારે તો આમ મોટે ભાગે લાગણી વેળા જાજા. તો બાપુ હું એક તમને અભિગમની વાત કરું ખાલી, કે એક હોય કે સાયન્ટિફિક અભિગમ, બરાબર, જે સાયન્સના માધ્યમથી હોય, જે વિજ્ઞાનના માધ્યમથી વસ્તુને જોવા જાણવાની હોય. બીકોઝ તમે હંમેશા વાત કરો કે જેટલો વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે, એટલો જ તમે હમણાં કીધું કે ઇમોશનલ અભિગમ પણ આપણો એટલો જ જરૂરી છે. હવે તમે તો જરૂરી સાહિત્ય છે. સાથે પણ જોડાયેલા છો. તમે તો કહો છો કે તમે ગુજરાતી અને હિન્દીના શિક્ષક તરીકે તમે બહુ બધા પ્રયોગો બાળકો સાથે કર્યા છે. એજ્યુકેશનમાં નવી પદ્ધતિઓને તમે અપનાવવાની ટ્રાય કરી છે. તો તમે જે અભિગમની વાત કરી એના વિશે થોડું કહો કે વૈજ્ઞાનિક અભિગમ કેટલો જરૂરી છે અને લાગણીશીલ અભિગમ કેટલો જરૂરી છે, એના વિશે અમને થોડીક વાત કરો. હા, એ જરૂરી છે. માનો કે આજે જીવદયાનું ચાલે છે તને, તો જીવદયાની એક મર્યાદા હોય ત્યાં સુધી જીવદયા બરાબર છે. કારણ કે એમાં વૈજ્ઞાનિક અભિગમનો સાવ બિલકુલ અભાવ છે. જીવદયાનું જે કામ છે એમાં તો એમાં વૈજ્ઞાનિકતા નથી એમ, બરાબર છે. બિલકુલ સાચી વાત. કન્ઝર્વેશન અને જીવદયા બે ભેગા થઈ જાય છે ને ત્યાં મોટો લોચો પડી ગયો છે. એકદમ જોરદાર વાત કરી કે જીવદયામાં કોઈ સાયન્ટિફિક અભિગમ નથી. કબૂતર બચાવવું એ જીવદયા છે, એમાં કોઈ સાયન્ટિફિક અભિગમ આવતો નથી. કોઈ જાતનો અભિગમ નથી. અને કન્ઝર્વેશન ને જીવદયાના કપડા પહેરાવી દેવામાં આવે ને ત્યારે બહુ મોટો લોચો પડે છે. એકદમ સાચી વાત, એકદમ સાચી વાત. એટલે હું ભણાવતો ત્યારે છોકરાઓને કહેતો કે બિલાડી કબૂતર પકડવા જાય ને તો તમે એને રોકતા નહીં, બરાબર એ પકડે. બરાબર. કારણ કે એ પ્રકૃતિનું કામ છે, એમાં પડવાની જરૂર નથી. વાહ વાહ વાહ. એટલે એવું હું બાળકોને ત્યારે કહેતો. અને પછી બીજે દી બાળક ઘરે વાત કરે તો ઘેરે તો દયાળુ હોય એના મા બાપો, એ એમ કે આવું શીખવે તમને એમ. એટલે બીજે દી બાળક આવીને મને કે મમ્મી પપ્પા કહેતા હતા કે નો બચાવી તો પાપ થાય. મેં તો તારા મમ્મી પપ્પાને હવે જઈને તું કહેજે કે બિલાડી ભૂખી રહી એનું પાપ કોને થાય તો. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. તો એ પાપ એ કોકને થાય. એ પાપ બી કોઈને થાય. અને બીજું કેવું છે બાપુ, અત્યારે પણ અમારે તો કેવું છે કે પેલા ગલ આવે ને, ગલ પક્ષી આપણા, બરાબર. સો ધ પોઈન્ટ ઇઝ કે એને ગાંઠિયા ખવડાવવાની જીવદયા છે. પણ લોકોને ખબર નથી કે આ પક્ષી માછલી ખાય અને ગાંઠિયા નહીં ખવડાવવા. એટલે તમે જે આ વાત કરી કે જીવદયામાં સાયન્ટિફિક અભિગમ નથી, તો આજે ઘણા બધા લોકો બાપુ સાપ પકડતા હોય છે કે કોઈના ઘરે સાપ નીકળે એટલે જઈને એને રેસ્ક્યુ કરે. અને પણ એમાં પણ કદાચ સાયન્ટિફિક અભિગમ બિલકુલ સાયન્ટિફિક અપ્રોચનો બિલકુલ અભાવ છે બાપુ. તો જેટલા પણ લોકો જે લોકોને પ્રકૃતિ પ્રેમ કે જીવદયા છે તે લોકોએ સમજવું પડશે કે કન્ઝર્વેશનમાં કદાચ એવું પણ થાય કે એક અગત્યની સ્પીસીઝને બચાવવા બીજી કોઈક નબળી કડી જવા પણ દેવી પડે. બરાબર બાપુ, એવું પણ થઈ શકે. કાં તો થોડી વસ્તુ ઇગ્નોર કરવી પડે. જીવદયા જે છે તેનાથી બહાર આવીને સાયન્ટિફિક અપ્રોચમાં જ કામ કરવું પડે. જેમ કે વલ્ચરની વાત કરીએ આપણે, એના માટે સાયન્ટિફિક અપ્રોચ જોઈએ. એના માટે ખાલી જીવદયાનો અપ્રોચ નહીં ચાલે. તો ઉત્તરાયણમાં લોકો પક્ષીઓને બચાવે કે પાંખ કપાઈ ગઈ પક્ષીઓને બચાવે ને આ બધી જે વાતો છે કે ગાંઠિયા ખવડાવવા,
કારણ કે જેટલા બી લોકો અમને સાંભળી રહ્યા છે બધાએ સમજવું જોઈએ કે બાપુએ જે વાત કરી કે જીવદયા એક જુદી વસ્તુ છે અને અને જે કોન્ઝર્વેશન છે બરાબર એ જુદી વસ્તુ છે અને બંનેને જુદી રીતે લેવામાં જોઈએ બરાબર ને બાપુ? જી બરાબર છે. એટલે આ છે ને એ માનો કે તું સીગલ નું કે છે, આયા રાજકોટના રાનુ લાલપરી કે એવું કોઈ તળાવ છે ત્યાં ફ્લેમિંગો ગાંઠિયા ખાય છે. લે તો હવે આપણા કેટલાક કેમ્પર્સ એને સમજાવવા ગયા તો એ કે તમે ત્યાર કેવા માણસો છો, અમે પૂછ કરી છે એમાં આડાવો. કરેક્ટ કરેક્ટ. એટલે કદાચ આ પાપ અને પુણ્યમાંથી બહાર આવીને જ્યારે જરૂર હોય ત્યારે સાયન્ટિફિક અપ્રોચ રાખો અને જ્યારે તમે Scientific પ્રકૃતિની approach વચ્ચે હોય ત્યારે તમે કદાચ ઇમોશનલ અપ્રોચ રાખો. એ બધા તમે લાસ્ટ ટાઈમ એક બહુ સરસ વાત કરેલી બાપુ કે ગીરને જોયું હોય અને ધાતરડી નદીની બહાર ના કિનારા પર અંદર પગ બોડીને બેસવાની જે મજા છે એ બહુ જ અનોખી છે અને એ રીતે ગીરને જોવાય એ બહુ જ જરૂરી છે બાપુ. તો મને એક એ વાત કહો કે તમે સાહિત્ય સાથે જોડાયેલા છો તો પ્રકૃતિને જોવા માટેના અભિગમમાં તમારા સાહિત્ય સાથેનો જે 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 કનેક્શન છે એનો કેટલો ભાગ રહ્યો છે? એટલે સૌરભ એવું છે કે પેલો સાહિત્યનો હતો એ અત્યારે છે એમ કે હું નાનપણથી વાંચવાનો શોખીન હતો. ભણવા સિવાયનું વાંચવું ગમતું એમ. બરાબર. ભણવા સિવાયનું વાંચવું ગમતું. હા હા ભણવા સિવાયનું ગમતું. એક્ઝેક્ટલી. પણ બિલકુલ બિલકુલ પ્રાથમિકમાં તો ત્યારે ફૂલવાડી ને એવું બધું વાંચતો એમ. અને ગામડામાં ગામડામાં મારું વેકેશન બધા ગામડા પ્રકૃતિ અને સાહિત્ય વચ્ચે એક સંબંધ રહ્યો એમ. પણ પ્રકૃતિનું સર્જનમાંથી એટલે સાહિત્યના સર્જનમાંથી તમે પ્રકૃતિ લઈ લ્યો તો લગભગ 70% સાહિત્ય બહાર નીકળી જાય એમ. એકદમ સાચી વાત. એકદમ સાચી વાત. કેટલાક ગ્રંથો છે મારો મેઘદૂત માંથી તમે પ્રકૃતિને કાઢી લ્યો તો ઓલો યક્ષ ને કાલિદાસ બે જ વધે, કોઈ નો વધે એમાં. સુપર સુપર વાત બાપુ. એકદમ સાચી વાત છે. એકદમ સાચી વાત. તો પ્રકૃતિ તો અને ઇવન આપણા 4 વેદ છે એ વેદમાં તમે જુઓ તો જાજા પ્રકૃતિની વાત છે. એમાં પ્રકૃતિના વર્ણો આપણે પૂજીએ છીએ પ્રકૃતિને કે જેની ઉપર આપણે પ્રકૃતિના 2 તત્વોને આપણે પૂજીએ છીએ. એક પ્રકૃતિ જે આપણી પર ઉપકાર કરે છે એટલે સૂર્ય છે, નદી છે, વનસ્પતિ, વૃક્ષો છે એ બધાને બરાબર. બીજા આપણે જેનાથી ભયભીત થાય એને પૂજીએ છીએ એટલે સર્પ ને લાયન ને એ બધા બરાબર. એટલે એને પછી અવતારોમાં લીધા આપણે. નરસિંહ અવતાર થાય. આમ તો ડાર્વિને ભલે ઉત્ક્રાંતિવાદ આવ્યો પણ આપણો અવતારવાદ છે હિન્દુ એ આખો ઉત્ક્રાંતિવાદ છે. એ તું જોઈશ તો જળચર થી શરૂ થઈ અને કૃષ્ણ સુધી વિકસિત માણસ ત્યાં સુધીના એ અવતારો છે ને એ આખો જ ઉત્ક્રાંતિવાદ છે. એટલે એ અવતારોને ધાર્મિક રીતે જોઈને કરતા સાયન્સની રીતે જોવા પડે. કરેક્ટ કરેક્ટ. બરાબર. એટલે એ પ્રકૃતિ આ બધું જ પ્રકૃતિમાંથી આવ્યું છે. તમે રામ હું કામ 14 વર્ષ વનમાં જાય? એક્ઝેક્ટલી. રામ શું કામ જાય 14 વર્ષ વનમાં? અને 14 વર્ષ વનમાં જાય તો એ તો રાજકુમાર હતો, ધારે તો ત્યાં બધી સેવાઓ લઈ શકે. આજના પ્રધાનો ગમે ત્યાં લઈ શકે છે, એ તો રાજા હતો. પણ એને બિલકુલ વનવાસી જીવન જીવવું. અને બીજું તને ખબર હોય તો થોરોનું એક પુસ્તક છે વોલ્ડન. અચ્છા. એ થોરો એ વોલ્ડન છે આમ એક સરોવરનું નામ છે. અને થોરો વર્ષો સુધી ત્યાં ઝૂંપડી બાંધીને રહ્યો હતો અને પ્રકૃતિ વચ્ચે રહ્યો હતો અને એનું પછી એની ઉપર તેને પુસ્તક લખ્યું છે વોલ્ડન. વાંચવા જેવું પુસ્તક છે. અચ્છા અચ્છા અચ્છા. ચોક્કસ બાપુ. પછી આ ધ્રુવભાઈ આપણી એ વાંચી બહુ સરસ છે. ધ્રુવભાઈની પુસ્તક વાંચી છે. એમાંથી તમે પ્રકૃતિ લઈ લ્યો તો શું વધે? તમે કયો લ્યો? કાઈ ન બચે. ખાલી પેપર બચી જાય. પછી એ જ વાત. તો એવું એક
ધ્રુવભાઈનું એક ગીત તમારે ગાવાનું છે બાપુ. એ આપણે છેલ્લે પતાવતી વખતે બે ગીતની ફરમાઈશ છે મારી પાસે. આપણે છેલ્લે લઈશું. આ ધ્રુવભાઈની વાત કરી તો તમને ખાલી યાદ કરાવી દઉં. એવું એક છે ને આરણ્યક પુસ્તક છે બંગાળીમાં, એનું ગુજરાતી અનુવાદ થયો છે. અચ્છા. દિલ્હી સાહિત્ય અકાદમીએ કરેલું છે. આરણ્યક અદ્ભુત પુસ્તક છે, વાંચવા જેવું. અચ્છા. કોઈક બંધોપાધ્યાય કે એનું બંગાળી છે, પણ ગુજરાતી સરસ કર્યું છે કોકે. પ્રકૃતિ જ છે. Correct. એટલે સાહિત્ય ને પ્રકૃતિ ને સીધો સંબંધ છે. બરાબર છે. બરાબર. એકદમ સાચી વાત. એકદમ સાચી વાત. વિજ્ઞાન સાબિતી માગે, સાહિત્ય સાબિતી નો માગે, બસ એટલો કે. પરફેક્ટ. એકદમ પરફેક્ટ વાત કરી કે વિજ્ઞાન હોય ત્યાં સાબિતી આપવી પડે કે આ આમ હતું એટલે આમ થયું. જે સાહિત્યમાં નથી આપવી પડતી. એક્ઝેક્ટલી. સાહિત્યમાં નો આપી શકે. પરફેક્ટ બાપુ. આ સાહિત્ય તમે જે વાંચો ને અને એને તમે કઈ રીતે ઇન્ટરપ્રિટેટ કરો જ્યારે તેમાં પ્રકૃતિની વાત આવતી હોય કે પ્રકૃતિને જાણવા માંડવાની વાત આવતી હોય, એની પણ વાત કરજો બાબુ. તમે આમ પ્રકૃતિ સાથે વધુ જોડાય, માન કે સમુદ્રાંતિકે આપણે વાંચીએ તો સમુદ્રાંતિકે આપણે વાંચતા ન હોય, આપણે વિઝ્યુઅલાઇઝ કરતા હોય છે. એ વિઝ્યુઅલાઇઝ એટલે થાય છે કે તમારો પ્રકૃતિ સાથે નાતો છે. કરેક્ટ. હવે એ જ પુસ્તક છે જેને બિલકુલ પ્રકૃતિ હારે સંબંધ જ નથી અને સિમેન્ટના જંગલોમાં જ મોટો થયો છે, એને આ કોઈ દી વિઝ્યુઅલાઇઝ ન થાય. દોલમાં દરિયો હમાય કે ન હમાય, કોઈ દી ન થાય. હવે એનો કેવડો મોટો અર્થ હતો, ડોલ ન સમાય, એનો કેવડો મોટો અર્થ છે. બરાબર છે. તો એ વાત છે ને, એ જે લોકો કુદરતની નજીક નથી એને એ પકડવું મુશ્કેલ છે. બરાબર. એટલે પ્રકૃતિનું આવી રીતે છે. અમારા વિદ્યાર્થીઓ આજે જેટલા મોટા થઈ ગયા છે, અમે શું કરતા તને કહું કે દર ચોમાસે એક પગપાળા પ્રવાસ કરતા ગિરનારના જંગલોમાં, ટિફિન ટૂર. અને છોકરાઓ ચોમાસે ટિફિન ટૂર વરસતા વરસાદમાં 17-18 કિલોમીટરનો ટ્રેક કરતા. અમે ભવનાથથી તે જોયું, ભવનાથથી ચાલતા થઈએ, બોરદેવી જઈએ, બોરદેવી 12 અને વચ્ચે નદી નાળા નાન તેને બધું એ મોજ કરતા. બોરદેવી જઈ જમવાનું. એ બોરદેવી જાય ને ત્યાં 2-3 વાર પલળી ગયા હોય, એક વાર નદી પીડા હોય ને 2 વાર આવ્યો હોય ને. તો બીજા કપડા નહીં, કોઈ છત્રી નહીં લેવાનો, રેનકોટ નહીં લેવાનો. બરાબર. એટલે હવે એને જે પ્રકૃતિ માણવા મળી છે, એ આજે એના છોકરા મોટા થઈ ગયા ભેગા થાય ત્યારે એમ કે હજી સાહેબ બોરદેવી બહુ યાદ આવે છે. નહીતર એ તો ફરી આવ્યા છે, ફોરેન ફરી આવ્યા, કેટલા વિદેશ પ્રવાસો કરી આવ્યા, પણ એને જે ઓલો મળ્યું છે ને, જે માણવા મળ્યું છે ને, એ ક્યારેય ભૂલાય નહીં. એટલે પ્રકૃતિનું આટલું બધું મહત્વ છે. એટલે સાહિત્યમાં સ્વાભાવિક રીતે જે પ્રકૃતિ આવે, અને એ સાહિત્ય માણવું હોય, પ્રકૃતિને માણવી હોય તો સાહિત્ય થ્રુ માણવા કરતા પ્રકૃતિ થ્રુ સાહિત્ય માણવામાં આવે ને તો વધુ મજા આવે. પરફેક્ટ વાત. કારણ કે બાપુ હું પણ તમને કહું કે અમે જયારે નેચર ક્લબમાં જતા હતા ત્યારે મને હજુ યાદ છે કે સ્નેહલભાઈ શું કરતા, અમારા બધા પાસેથી મોબાઈલ, વોલેટ, બધા પૈસા બધું લઈ લે. અમને 4 ભાખરી અને ગોળ બાંધી આપે પોટલીમાં. 4 જ ભાખરી, બધા પર પર્સન 4 ભાખરી અને ગોળ બાંધી આપે. અમને 5 ગામના નામ આપે, ડાંગના જંગલના 5 ગામડાના નામ આપે, 5 પોસ્ટકાર્ડ આપે. અમારે ત્યાંથી 5 પોસ્ટકાર્ડ લખવાના, એમના ઘરે પોસ્ટકાર્ડ પહોંચવા જોઈએ જાય ત્યારે. અમને ત્યારે એવું લાગતું કે આ કેવું ગાંડ, પણ આખી રાત ચાલીને એક ગામડેથી બીજે ગામડેથી ત્રીજે ગામડે અમે 2 દિવસે પાછા આવીએ તો અમે 30-35 કિલોમીટર ચાલેલા હોઈએ. પણ અમને કીધેલું કે તમે આ જે પ્રકૃતિ જોઈ છે એ કદાચ જ કોઈ દિવસ તમને જોવા મળશે અને તમે મોટા થઈને યાદ કરશો કે તમે શું જોયેલું ને તમે મિસ કરશો કે તમે આ નથી કરી શકતા હવે. તો તમે જે વાત કરી કે અત્યારે હું કોઈને કહું ને કે 15 કિલોમીટર 20 કિલોમીટર ચાલવાની વાત તો લોકો ના પાડી દે. ને વરસાદ પડતો હોય ને તો હું મારી ડોટરને એમ કહું કે બેટા તું બહાર જા, નવા તો જા, પહેલો વરસાદ છે. પેલા બધા લોકોને બોલાવી લે પાછા કે બેન અંદર આવી જાય, તું માંદી પડી જશે, બેટા અંદર આવી જાય, તું માંદી પડી જશે. તો મને તો હજુ એ જ કોન્સેપ્ટ નથી સમજ પડતો કે એવું તો કેવું કે વરસાદમાં ભીંજાવાથી તરત માંદા પડી જવાય.
તો તમે લોકોએ જે અમારામાં ન પડે એટલે- ઉતાર્યું છે ને બાપુ, અમે અમને ખડતલ બી બનાવ્યા તમે લોકોએ આ બધા કેમ્પમાં લઈ જઈને. I mean, હા, એ તો કરવું જોઈએ. અને સ્નેહલભાઈએ તો જબરું કર્યું, આખી તમારી ટીમ ઊભી કરી છે, આ જ રીતે ઊભી કરી છે. અને જો Exactly. ખાલી માનો કે બીજા તમે ટૂર જ કરી હોત ખાલી, તો એનું કોઈ પરિણામ ન હોત એમ. એટલે આ જે સ્નેહલભાઈએ પાયું છે ને એ બહુ જ અગત્યનું છે. એ તમને મળેલું અમૃત છે, exactly. એ અમૃત જ છે. તમે લોકો અમારી જિંદગીમાં એટલે જ બાપુ બહુ અગત્યના છો અને અમે લોકો બહુ ફોર્ચ્યુનેટ છીએ કે અમે તમારા હાથે ચડ્યા. તમારા જેવા લોકોના હાથે ચડી શક્યા અમે. અને ખરેખર ત્યારે અમને જે વસ્તુને એવું લાગતું હતું કે આવું તો કેમ કરાવે છે, એની કદર અમને આજે આ મોટા થયા ત્યાર પછી બહુ જ થાય કે હવે એવા જંગલ નહીં રહ્યા, હવે એ વસ્તુ અમે નથી કરી શકતા જે અમે લોકોએ અમારા નાનપણમાં કરેલી. અને આજે બી અમે બહુ જ એ વસ્તુને યાદ કરીએ છીએ. અને અમને ઈચ્છા છે કે અમારા છોકરાઓ પણ એ વસ્તુને એ અનુભવમાંથી પસાર થાય ને. એ કરે. હા, અને આ 4x6 ની લેપટોપ અને આઈપેડ ની સ્ક્રીનમાંથી બહાર આવીને પ્રકૃતિને જોઈ. મને યાદ છે તમે દૈવતને એક વખત એવું કીધેલું કે તું કેમેરો લઈને જંગલમાં આવ્યો છે, પણ એ કેમેરાના વ્યૂ ફાઇન્ડર માંથી આ જંગલને જોતા નહીં શીખતો, તારી નરી હા, આંખે આ એ જંગલને મેં જોતા શીખ છે. તમે દૈવતને એવું કીધું. દૈવત મને ઘણી બધી વાર એ ઇન્સિડન્સ યાદ કરાવે બાપુ. અને મારે બાપુ હા, નેક્સ્ટ એ ક્વેશ્ચન સાચું દૈવતને. એક્ઝેક્ટલી મારે એક ક્વેશ્ચન એ પૂછવો છે બાપુ કે જે આ બે જનરેશન વચ્ચેનો ગેપ છે, આ ડિજિટલ જનરેશન અને અમારા પહેલાની તમારી જે જનરેશનની જે આખી વાત છે, બરાબર, તો એ જનરેશન વચ્ચે એક ગેપ અમને લાગે છે, એક કઈ કડી ખૂટી રહી છે જે કદાચ અમારા જેવા લોકોની જિમ્મેદારી છે બે જનરેશનને ભેગી કરવાની. તો એ કઈ રીતે કરી શકાય જેમાં અમારા જેવા લોકો હેલ્પફુલ થઈ શકે બાપુ? હા, એટલે એને બધું મૂકીને ફિઝિકલી એ લોકો પ્રકૃતિ વચ્ચે આવે ને, તમે જે માણ્યું ને એને માણતા કરો ને તમે, તો એ ચોક્કસ એ બાજુ વળશે એમ. એને કારણ કે આપણે તો હવે એવું કર્યું છે કે માનો કે સૂર્યાસ્ત જોયો જ ન હોય બસ, અને ટીવી ના સ્ક્રીન ઉપર સૂર્યાસ્ત જોઈને રાજી થઈ જાય ને કે કેટલો ભવ્ય સીન છે, હવે તો રોજ બજવાય છે બહાર નીકળી તો આપણી માનસિકતા અત્યારે આવી થઈ ગઈ છે. તે એક સારો ફોટો પાડ્યો હોય ને તો એ સૂર્યાસ્ત નો કેવો કઈ, તો એ ફોટો જોઈને જ રાજી થઈ જાય, પણ એ સૂર્યાસ્ત જોવા બહાર નહીં જાય. એને બહાર કાઢવાની જરૂર છે. એટલે સ્ક્રીન માંથી, ઘરમાંથી, બધેથી બહાર નીકળી અને પ્રકૃતિ વચ્ચે જઈને બેસે, તો એને એ મજા આવે એમ કે ભાઈ આ છે, બરાબર છે. એટલે આ ખૂટે છે એ આ છે કે એને આપણે ત્યાં સુધી દોરી જવા પડે એમ છે. પેલા અમારા વખતમાં આ કઈ હતું નહીં. અમારા વખત તો અમે શરૂ કર્યું કે ટીવી નહોતા, એટલે અમારે પાસે તો એ કોરી પાટી આવતી. તમારી પાસે જે આવે ને લખેલી પાટી આવે ને, લખેલીમાં તમારે લખવાનું છે. બહુ મસ્ત વાત કરી કે તમારી પાસે કોરી પાટી હતી ને અમારી પાસે લખેલી છે. તો રેવતુભાઈ આપણું છે ને આ સેશન થોડીક વારમાં પતશે, તો આ પહેલો સેશન પતશે પછી મિત્રો જે લોકો અમને સાંભળી રહ્યા છે, વીલ સ્ટાર્ટ અનધર સેશન. પણ આ સેશનનો ટાઈમ હવે પતવા આવ્યો છે, 1 કલાકમાં જાતે એન્ડ થશે. તો રેતુભાઈ એક વખત ચાલને વાદળ ગાઈશું અને બીજા સેશનમાં બીજું ગીત ગાવાનું છે. આ બે સ્પેશિયલ ફરમાઈશ મારી પાસે સ્પેશિયલ લોકો તરફથી આવી છે. તો તમે પ્લીઝ ચાલને વાદળ ગાઓ તો આપણે બીજું સેશન ચાલુ કરીએ આ ગીત પછી. અને એ ચાલને વાદળ વિશેની વાત બી કરજો રેતુભાઈ, કે ગીતમાં ધ્રુવ દાદા આપણને શું કહેવા માંગે છે ને એની પણ અમને વાત કરો અને પછી એ ગીત ગાઓ. અચ્છા ધ્રુવભાઈ, આ ગીત રચ્યું ને એ મને વાત કરેલી કેવી રીતે આ ગીત અવતર્યું એમ. એક્ઝેક્ટલી. આમ ધ્રુવભાઈ ને ગીત અવતરે છે. આ કવિતા છે ને એ વગર પ્રયત્ન આવે તો કવિતા કહેવાય. અરે વાહ, તો પ્રયત્નથી બહુ પ્રયત્નથી આવે એને કવિતા નહીં કહેવાય. સાચી વાત કરી. એટલે ધ્રુવભાઈ નો હું જાણું છું ત્યાં સુધી એને એક ગીત છે ને એ તો ત્યાં અમે જાફરાબાદ પાસે દરિયા કિનારે હતા અને બાળકો હતા બધા, અને ધ્રુવભાઈ ને કીધું દાદા ગીત ગાઓ ને, તો ત્યારે એને દરિયા ઉપરનું દરિયો મારો દોસ્ત છે એ ગીત ગાયું. એ ગીત ઓન ધ સ્પોટ ત્યાં એ લય તાલમાં અવતરેલું, ત્યાં જ લખ્યું નહોતું. એટલે એને ગીત અવતરે. એટલે આ ગીતમાં એવું જ થયું હતું કે
કદાચ મેં ઓલી વખતે વાત કરી ખબર નહીં, પણ ધ્રુવભાઈ પિંડવડ હતા. પિંડવડમાં આશ્રમ શાળા ચાલે આદિવાસી બાળકો માટે, ધરમપુર પાસે. કરેક્ટ. તો ત્યાં પિંડવડના બાળકો સાથે કામ કરતા ત્યારે, કઈ એકાદ વર્ષ ત્યાં રહ્યા હશે. તો તમે તો ડાંગમાં ફર્યા છો એ બાજુ બધે, એટલે તમને ખબર છે કે ગામડા 2-3 ઝૂંપડાનું એટલે ઝૂંપડાના ગામ હોય, 2-3 ઝૂંપડા ટેકરા ઉપર આમ હોય, 2-3 ટેકરા ઉપર આમ હોય ને એવા ગામ હોય. તો એ છોકરાને ભણવા માટે આશ્રમ શાળા હતી. તે આદિવાસીના છોકરાઓ ત્યાં ભણવા આવતા અને રહેવાનું જમવાનું બધું ત્યાં. તો ધ્રુવભાઈ ત્યાં હતા અને એ બાળકો સાથે કામ કરતા. પણ આદિવાસી છોકરા બહુ સાય હોય, બોલે નહીં, જલ્દી જવાબ ન આપે, બહુ શરમાળ હોય. એ ધ્રુવભાઈને બોલતા કરવા માટે પ્રયોગ કર્યો હતો. શિક્ષકમાં આ હોવું, પ્રયોગાત્મકતા હોવી જોઈએ એમ. આ ધ્રુવભાઈ તો જ્યાં પ્રયોગ કર્યો, અદ્ભુત પ્રયોગ કર્યો હતો. ધ્રુવભાઈ બધા જ જે કઈ છોકરા 30-35 હતા એ બધા જ ને કીધું કે આપણે એક કામ કરીએ, રોજ એક છોકરો કઈક થશે, પછી ટેબલ થાય, પાણો થાય, ડુંગળી થાય, બટેટું થાય એમ, અને એને આખો દિવસ બટેટા તરીકે જીવવાનું આખો દિવસ. એ જે બન્યો હોય એટલે બટેટા તરીકે એને કેવું કેવું લાગે છે એને બીજી પ્રાર્થનામાં કહેવાનું, એવો ક્રમ હતો. પછી ભલે 2 વાક્યો જ કે, કેટલાક વધુ કે ભાઈ મને સીધો કાપી નાખ્યો કે બાફી નાખ્યો કે એ બધી વાતો આવે ને એમાં, છોલી નાખ્યો, હા છોલી નાખ્યો એમ. તો એટલે એ બાળક વાત કરે એવી રીતે. એટલે રોજ કોઈ પર્વત થાય, કોઈ ઝાડ થાય, એમ રોજ પંખી થાય, એવી વાતો આવી બધા. અને છેલ્લે એક છોકરાએ બધાનું પૂરું થયું ને પછી એક ટાબરિયો બોલ્યો, ધ્રુવભાઈ ને કીધું કે દાદા તું પણ કઈક થાને. બરાબર. તો ધ્રુવભાઈ પૂછ્યું તું કે હું થાવે? પેલો ટાબરિયો હતો ને એને એવું કીધું કે દાદા તું વાદળ બની જાય. એટલે પછી એ વાદળ થાય છે ને એને શું થાય છે ને એ આ ગીત પાછળ. તો પ્લીઝ દાદા તમારે આ ગીત તો ગાવું જ પડે, પછી આપણે બીજો સેશન ચાલુ કરીએ. અચ્છા. ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કઈ આપણા વિશે. આપણામાં કોઈ હળ જોડે કે કોઈ 2 જણા જાય ભીંજાતા, ખેતરો ભણી જાય ભીંજાતા વાવણી વિશે. ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કઈ આપણા વિશે. આપણે તો આકાશ ભરીને આવું અને છલકી જાવું એવડું અને વન. નાગરા નાના છોકરાને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન થાય. ઘણું તો વરસી જાવું ગામની માથે, સીમની માથે થમણી દિશે. ચાંદને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધ ધોધ જેવું કઈ આપણા વિશે. સાવ ધોળા ને સાવ કાળા જેમ ચાહીએ એવા ફૂલ ગુલાબી રંગની રેલમ છે. આપણી મોજે આપણા ચિત્ર કાઢીએ એવું આખું મળે ડેલી તૂટે જેલ. આપણે તો બસ આપણા માંથી ઝરમરી ને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે. ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધ ધોધ જેવું કઈ આપણા વિશે. આપણામાં કોઈ હળ જોડે કે કોઈ 2 જણા જાય ભીંજાતા, ખેતરો ભણી જાય ભીંજાતા વાવણી વિશે. ચાલને વાદળ થઈએ, ચાલને વાદળ થઈએ, ચાલને વાદળ થઈએ. બાપુ આ ગીત અહીંયા સાંભળતા એટલા બધા લોકોના દિલની એટલી બધી નજીક છે
મને હજુ યાદ છે 2006 કે 7 માં હું ગીર આવેલો અને તમે આ ગીત રાત્રે 11-12 વાગ્યા પછી ઠંડી ઠંડી એકદમ આપણી કેમ્પ સાઇટ ની બાજુમાં બેસીને આપણે ગીત ગાયું. ત્યારથી ધીસ ઇઝ વન ઓફ માય મોસ્ટ ફેવરેટ. અને તમારા અવાજમાં સાંભળવાનું નીચે કમેન્ટમાં એટલા બધા લોકોને એટલી બધી મજા આવે છે. અને છેલ્લા 15 વર્ષમાં આ ગીત મેં કદાચ હજારો લોકોને સંભળાયું છે. ધ્રુવ દાદાનું આ ગીત અમારે એક ડોક્યુમેન્ટરીમાં અમારે ગીત, હું તમને આ ગીતની એક વાત કહું દાદા, અમારે એક ડોક્યુમેન્ટરીમાં ગીત જોઈતું હતું તો મેં દૈવતને કીધું કે મને ધ્રુવ દાદાને સાથે વાત કરાવો, કારણ કે અમારા ગીત છે ને અમારી ડોક્યુમેન્ટરીમાં વાપરવું છે અને આ નાના બાળકોની ડોક્યુમેન્ટરી છે. તો ધ્રુવ દાદાને વાત કરી તો ધ્રુવ દાદાએ અમને એવું કીધું કે તમને ખબર છે કે આ પુસ્તકનું નામ શું છે? એટલે અમારે એમની પરમિશન જોઈતી હતી કે અમે આ ગીત વાપરી શકીએ એમ. ધ્રુવ દાદાને દૈવતે ફોન કર્યો. ધ્રુવ દાદાએ કીધું કે પુસ્તકનું નામ શું છે? તો દૈવતે કીધું ગાય તેના ગીત. તો કે ગાય તેના ગીત તો પછી પરમિશન શું કામ લો છો? વાપરો ગીત જ્યાં વાપરવું હોય. એટલે આઈ ગેસ આપણા ગુજરાતી સાહિત્યમાં નીચે ઘણા બધા લોકો લખી રહ્યા છે આ વાત કે સાહિત્યમાં કે કોઈ ઘણા લોકોએ લખ્યું કે ધ્રુવ દાદાનો બહુ મોટો ફાળો છે સાહિત્ય, ગુજરાતી સાહિત્ય વિશેનો અભિગમ એ લોકોએ બદલી નાખ્યો ધ્રુવ દાદાએ. હા, બદલી નાખ્યો. સાચી વાત. એટલે બહુ જ મોટી વાત છે. એટલે બહુ જ મોટી વાત છે બાપુ. અમે છે ને ધ્રુવભાઈ આવ્યા હતા ને અહીંયા નરસિંહ મહેતા એવોર્ડ આપે ને તો રાજેન્દ્ર શુક્લ ત્યાં નરસિંહ મહેતા એવોર્ડ આપવાના હતા. એટલે અમે જુનાગઢ ગયા હતા ત્યાં, હું ધ્રુવભાઈ. ત્યાં એક ભાઈ કોઈ કમ્પોઝર મળ્યા ધ્રુવભાઈને અને એને કીધું કે મેં તમારું એક ગીત કમ્પોઝ કર્યું છે પણ મને કોઈકે એવું કીધું કે તમને ગમ્યું નથી. એટલે કે કોણે ગીત કમ્પોઝ કર્યું? કે મેં. તો કે તે કર્યું હતું તારું કહેવાય ને, મારું ક્યાં કહેવાય? મારું ગમવું ન ગમવું આમાં કાંઈ નથી. મેં તો નથી કર્યું કે. એટલે એ ધ્રુવભાઈ તો બધું ખજાનો ખુલ્લો મૂક્યો છે. ખુલ્લો મૂક્યો. એટલે એ સાચી વાત છે. તો બાપુ આપણો આ સેશન છે ને 3 મિનિટમાં જાતે એન્ડ થઈ જશે. તરત જ તો જેટલા પણ લોકો અમને સાંભળી રહ્યા છે મિત્રો, અમે તરત જ 2 જ મિનિટમાં ફરીથી નવો સેશન ચાલુ કરીશું. તો જેટલા પણ લોકો અમને બાપુ હું આ સેશન એન્ડ કરું છું અને તરત જ નવો સેશન ચાલુ કરું એટલે તમે ફરીથી જોડાઈ જજો બાપુ. હા ને? ઓકે. હા. તો જેટલા બી લોકો સાંભળી રહ્યા છે પ્લીઝ બી પેશન્ટ. અમે 2 થી 3 મિનિટમાં અમારો સેશન ફરીથી સ્ટાર્ટ કરીશું એઝ સુન એઝ આ સેશન પતે. થેન્ક યુ બાપુ. હું પાછો સેશન ચાલુ કરું એટલે જોઈન થઈ જાજો. ઓકે.